મિત્રો આપણે આયા છીએ હળવદ તાલુકાના કોઈબા ગામે અને મારી સામે આ તમે બધા જોઈ રહ્યા છો આ વ્યક્તિઓ જે પુલની ઓલી બાજુ જે ઊભા છે એ બધા નવા કોઈબા ગામના છે અને ગઈકાલથી જ હળવદ તાલુકાનું આ નવા કોઈબા છે એ સંપર્ક વિહોણું થઈ ગયું હતું કારણ કે આ જગ્યા ઉપર જે છે અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ મિત્રો આ જગ્યા ઉપર આ પુલ ઉપરથી પાણી જે છે એ આ ખારી નદીમાંથી પસાર થતું હતું એટલા માટે થઈ અને ગામ લોકો જે છે એ સંપર્ક વિહોણા હતા જોકે હજી પણ એવી જ પરિસ્થિતિ છે કારણ કે અહીંયા જે પુલ છે આ પુલમાં ગાબડું પડી ગયું છે અને ગાબડું પડવાના કારણે જે છે એ હજી પણ નવા કોઈબા ગામના લોકો છે એ અત્યારે ઘર બહાર નીકળ્યા છે મતલબ પાધરમાં આવી શકે પરંતુ હજી પણ એમને જો કંઈ ઇમરજન્સી કંઈ જરૂરિયાત પડે તો હજી પણ એ લોકો જે છે એ બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી ગઈકાલથી જ વીજ પોલ પણ એટલા ધરાશય થઈ ગયા એના કારણે ગામમાં ક્યાંય લાઇટ પણ નહોતી જોકે અત્યારે પીજીવીસીએલની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને બે વ્યક્તિઓને દોરડા બાંધી અને સામે લઈ ગયા છે અને અત્યારે લાઇટની જે કંઈ વ્યવસ્થા છે એ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આમ તો જો કે હળવદમાં પરમ દિવસ સાંજથી જે છે એ વરસાદ વરસતો તો રાત્રિના સમય પણ વરસાદ વરસ્યો અને ગઈકાલ બપોર સુધી પણ વરસાદ જે છે મિત્રો એ વરસાદ વરસ્યો ને એના કારણે જે છે એ અનેક નદી નાળાઓ છે એમાં પાણી આવી ગયું તેની સાથે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરી ગયું ઘણા બધા ખેડૂતોના ખેતરમાં આજની તારીખમાં પણ પાણી ભરાયેલા છે તેની સાથે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના લોકો છે કે એના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હોય હળવદ શહેરની વાત કરી તો હળવદ શહેરના પણ એવા વિસ્તારો છે કે એના રહેણાંક મકાનોમાં જે છે એ પાણી ભરી ગયેલી ઘટનાઓ જે છે એ સામે આવી તેની સાથે ઘણા બધા ખેડૂતોના બાગાયતી પાકો છે એ ઊંધા વળી ગયા કારણ કે પવન પણ એટલો હતો ને તેની સાથે વરસાદ પણ હતો ને આ વરસાદના કારણે જે છે એ આખી પરિસ્થિતિ આ રીતના સર્જાણી હતી જોકે ઇંગોરાડા ગામ છે તેની સાથે જૂના માલણિયાદ ગામ છે કે પછી સુખપર ગામ છે સુખપરમાં 15 વ્યક્તિઓ ફસાયા હતા જોકે પાણીનો પ્રવાહ ધીમે ધીમે ઘટ્યો એટલા માટે થઈ અને તેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે નવા માલણિયાદ ગામેથી પણ જે લોકો ફસાયા હતા તેઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે તેની સાથે અહીંયા સુખપર સાથે ઇંગોરાડામાં પણ જે લોકો ફસાયા હતા વાડીએ તો તેઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે એટલે ખાસ અમે લોકોને પણ મિત્રો અપીલ કરીએ છીએ કે ભગવાન પાસે કુદરત પાસે આપણું કંઈ જ હાલતું નથી આપણી પાસે ગમે એટલા સાધનો ગમે એટલી વ્યવસ્થા હોય તેમ છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી આનો દાખલો અમે કાલે સાંજે જોયો મિત્રો કે જેમ જૂના માલણિયાદ ગામે જે વ્યક્તિઓ ફસાયેલા હતા તેઓને કાઢવા માટે એસડીઆરએફની ટીમ પણ ત્યાં આગળ પહોંચી હતી બાકીનું તંત્ર પણ ત્યાં આગળ હતું પરંતુ પરિસ્થિતિ એ હતી કે હેલિકોપ્ટર સિવાય એ લોકોને કોઈ પણ રીતે કાઢી શકાય તેવી સ્થિતિ નહોતી એટલે બધા લોકો જે છે એ બેઠા હતા પાણી થોડું ઓસરે ને પછી કંઈક આપણે કરી પછી એનડીઆરએફની ટીમ પણ આવી હતી મિત્રો અને પછી આ લોકો પાણી થોડું ઓસર્યું એટલે કાઢવામાં આવ્યા કારણ કે હેલિકોપ્ટરનો જે કંઈ એનો પાયલોટનો નંબર પણ આપી દેવામાં આવ્યો હતો પરંતુ પરિસ્થિતિ એ હતી કે હેલિકોપ્ટર ઉડવાની મંજૂરી નહોતી એટલા માટે થઈને બધા બેઠા હતા જો કે ભગવાનનો પણ આપણે આભાર માનવો જોઈએ મિત્રો કે ગઈકાલ બપોરથી જે છે એ વરસાદ રહી ગયો ને એના કારણે જે કંઈ પાણી આવ્યું હતું એ ધીમે ધીમે ઓસર્યું અને જે લોકો ફસાયા હતા તેઓને બહાર કાઢી શક્યા બાકી જો કાલ વરસાદ ન રહ્યો તો પરિસ્થિતિ વધુ ગંભીર જે છે એ થવાની હતી એટલે ખાસ અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે જ્યારે પણ જે કંઈ જરૂરી સૂચનાઓ મળે એટલે ખાસ કરીને આશ્રય સ્થાને વહી જવું વાડીએ હોય તો ગામમાં વહી જવું કારણ કે નદીની આજુબાજુમાં જો કંઈ આપણા ખેતરોની હોય ને આપણને એવું હોય કે ભાઈ વરસાદ થોડોક આવ્યો ને એમાં કંઈ ઉપાધિ નથી પરંતુ ક્યારેક આવી મુસીબત જે છે એનો સામનો કરવો પડતો હોય છે અત્યારે આ જે નવા કોઈબા ગામના લોકો છે મિત્રો એ બધાય સામે ઊભા છે એ આ બાજુ આવી શકતા નથી તેની સાથે મહત્ત્વની વાત એ છે મિત્રો કે નવા કોઈબા ગામના લોકોને અત્યારે કંઈ પણ ઇમરજન્સી જો જરૂર પડે મતલબ કોઈ ગામના વ્યક્તિને ક્યાંય લઈ જવું પડે એવી સ્થિતિ થાય તો આ લોકો બહાર આવી શકે તેવી સ્થિતિ નથી બસ આ ઊભા છે ને ત્યાં આગળ જ લોકો ઊભા રહી શકે વાહન તો ચલાવવાની કોઈ વાત જ જુદી છે આખી અને ગઈ વખતે પણ અહીંયા આ જે બ્રિજ છે અહીંયા આગળ જ ગાબડું પડી ગયું હતું ત્યાર પછી આ લોકોએ અહીંયા ભૂંગરા નાખી દીધા ને એની ઉપર આ કપચી નાખી દીધી આ વખતે વળી પાછો વરસાદ આવ્યો એટલે એથી જે ગાબડું હતું એવડું ને એવડું થઈ ગયું ને તેની સાથે બંને સાઈડ રસ્તા પણ અહીંયા તૂટી ગયા છે એટલે આ પરિસ્થિતિ છે અત્યારે અને આજની તારીખમાં આજે તારીખ થઈ છે 2/8/2026 ને બપોરના 11:30 વાગ્યા જેવો સમય થયો છે હજુ પણ નવા કોઈબા ગામના જે લોકો છે એ બાજુ છે આ બાજુ આવી શકતા નથી ગઈકાલે પણ તમે જોયું હતું કે એક દીકરો હતો એના સગા બાપનું મૃત્યુ થયું હતું તેમ છતાં પણ એની જે કંઈ અંતિમ વિધિમાં કે એમાં જઈ શક્યો નહોતો અને બીજી વાત એ છે કે નવા કોઈબા ગામના લોકો જે છે એ અહીંયાથી એમને બીજો કોઈ રસ્તો જ નથી ફરજિયાત આ નદી છે એ ઓળંગીને જ આવવું પડે તો એની માટે બીજો કોઈ વૈકલ્પિક કંઈ વ્યવસ્થા કે રસ્તો કંઈ છે જ નહીં એટલે આ એક પુલ જ એમનો જે કંઈ જે છે એ છે કે જો આ પુલ તૂટી જાય કે આ પુલ ઉપરથી પાણીને પસાર થતું હોય તો પછી નવા કોઈબા ગામના લોકોને ફરજિયાત ગામમાં જ રહેવું પડે અને ગઈકાલથી ને જે ગામમાં જ છે અત્યારે આ બાજુ આવ્યા છો શું કંઈ બોલશો તમે અહીંયાથી કંઈ કહેવા માંગશો તો થોડાક ઊંચા અવાજે બોલો 2 વર્ષ થઈ ગયા ના બરાબર 2 વર્ષ થઈ ગયા જ્યાં આપણે ધમાણા જ્યારે ટ્રેક્ટર તણાણું 7 લોકોના મૃત્યુ થયા ત્યારે પણ આ પુલ તૂટી ગયો હતો
અને 2 વર્ષ થઈ ગયા, કાચું કામ કર્યું આ લોકોએ, પણ પૂરતી જવાબદારી સાથે પાકું કામ કર્યું નથી. અને એના કારણે આ બીજી વખત આ બન્યું છે. કે આ પરિસ્થિતિ 2 વર્ષથી છે આમની. એટલે મહત્ત્વની વાત એ છે કે આપણે બીજું કંઈ કરી કે ન કરી, પરંતુ વરસાદ એવો થાય, મતલબ 5-7 ઇંચ વરસાદ થાય ને આ પરિસ્થિતિ થાય છે મિત્રો. તો માની લીધું કે વધુ વરસાદ થશે તે દી શું પરિસ્થિતિ થવાની છે. હળવદનો પોષ વિસ્તાર ગણાય છે સરા રોડ મિત્રો. અમે અનેક વખત અગાઉ વિડીયો અને સમાચારોને બનાવ્યા ત્યારે કહેતા હતા કે જે લોકોએ કુદરતી પાણીના વહેણ હતા એ વહેણ બંધ કરી દીધા, મતલબ હાવ બંધ નથી કરી દીધા. જ્યાંથી પાણી વધુ જઈ શકે ત્યાં આગળ નાના નાના ભૂંગરા મેકી દીધા અને ઉપર ગાર્ડન બનાવી નાખ્યા અને સોસાયટી સારી લાગે તે માટે થઈ અને બધું કરી નાખ્યું. તો અત્યારે શું પરિસ્થિતિ આખી ઊભી થઈ. અને 5-7 ઇંચ વરસાદમાં માની લીધું જેથી વધુ વરસાદ વરસશે તેથી બધું શું થવાનું છે. લાખો કરોડો રૂપિયા ખર્ચીને લોકો ત્યાં આગળ મકાનો લઈને રહેવા માટે જતા હોય અને ઘરોમાં એટલા ખર્ચા ફર્નિચરો અને એમાં કર્યા હોય ને એમાં ઘરમાં પણ કેળ હમણાં પાણી ઘૂસી જાય, શું પરિસ્થિતિ થાય. એટલે ખાસ આપણે વિનાશ કરીને વિકાસ કરી તો એનો કોઈ મતલબ નથી. એટલે જે કંઈ કુદરતી પાણીના વહેણ છે, પાણી એનો રસ્તો કરી જ લેવાની છે. આપણે ગમે એ કરશું, કારણ કે કુદરત પાસે આપણે બધાય લાચાર છીએ. ગઈકાલે ધારાસભ્યએ પણ કડક હાથે પાલિકાને એને સૂચના દીધી છે કે ભાઈ જે પાણીના વહેણ હતા એને ફરજિયાત ખુલ્લા કરાવો, કોઈ પણની શરમ રાખ્યા વગર. તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ એમને પણ ટીડીઓને એને સૂચનાને દીધી છે, જિલ્લા કલેક્ટરે પણ દીધી છે કે ભાઈ જે કંઈ પાણીના કુદરતી વહેણો હતા જેને દબાણ કર્યું છે, જેને બુરી દીધા છે, તો કોઈની પણ શરમ રાખ્યા વગર ને પાણીના વહેણોને જે છે એ ખુલ્લા કરવામાં આવે. કારણ કે ઓચિંતાના ગમે ત્યારે આ રીતના 5-7-10 ઇંચ વરસાદ પડે તો આ પરિસ્થિતિ બીજી વખત ન સર્જાય. અત્યારે મિત્રો આ કોઈબા ગામના નવા કોઈબા ગામના લોકોને બતાવવા માટે થઈને જ અહીંયા આગળ આવ્યા હતા અને આપણે મળ્યા હતા મિત્રો કે અત્યારે પણ આ નવા કોઈબા ગામના લોકો છે અને કંઈ પણ ઇમરજન્સી જરૂર પડે મિત્રો તો એ ગામ લોકો બહાર આવી શકે તેવી સ્થિતિ નથી. કારણ કે આ કેટલું ઊંડું હોય છે, અહીંયા ગાબડું પડી ગયું 20 ફૂટ અહીંયા આગળ ઊંડું છે મિત્રો. પાણી જે છે એ અહીંયા આપણે જે ઊભા છીએ ને આ 20 ફૂટ કરીએ છીએ, ખાડો ઊંડો છે. એટલે આ ગામના લોકોને ઇમરજન્સી કંઈ પણ જરૂર પડે તો હજી પણ એ લોકો લાચાર છે, કારણ કે જઈ શકે તેવી કોઈ સ્થિતિ જ નથી. આભાર મિત્રો.